સાડીની હત્યા કરનાર બનેવી ઝડપાયો। લિંબાયત પોલીસે હત્યારો ઝડપી પાડ્યો છે। લિંબાયતમાં છત્રપતિ શિવાજીનગર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં આરોપી અકીલ ઉર્ફે ચિકોલિયાની ધરપકડ થઈ છે। લિંબાયત પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આ ઘટના બની। આરોપી ઉશ્કેરાઈને સિમેન્ટનો બ્લોક મારી અને હત્યા કરી હતી। पति पत्नी वच्चे झगड़ो थता आ घटना बनी। आरोपीनी धरपकड़ करी लीधी छे। पोलीसे गणतरीना दिवसोमां ज आरोपीने पकड़ी लीधो छे। अकील उर्फे चिकोलिया छे, जेने पकड़ी लेवायो छे। सिविल होस्पिटलनो वधु एक विडियो वायरल थयो। सिविल होस्पिटलमां डॉक्टरो आराम फरमावता जोवा मळ्या। दर्दी होस्पिटलमां सारवार माटे आवे छे, परंतु डॉक्टर आराम फरमावी रह्या छे। दर्दीना सगाए डॉक्टरने जगाड़ी सारवार आपवानुं जणाव्युं। डॉक्टर ઊંઘમાં फाइल वांचता जोवा मळ्या। रातना समये ड्यूटी करता डॉक्टरो अनेक वखत विवादमां आव्या। વધુ એકવાર વિડિયો સામે આવતા હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી। હાટીના અને માંગરોળને જોડતો ગ્રામ્ય પંથકનો અત્યંત રસ્તો બિસ્માર છે અને આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। ગ્રામજનોમાં સત્તાધીશો પ્રત્યે ભારે રોષ જોવા મળે છે। रोड में अत्यारे एटला बधा खाड़ा छे के बेन दीकरी ने कोई प्रेग्नेंट होय ने दवाखाने कोई बी लई जावी पड़े तो एवी हालत छे के रस्ता में बी तकलीफ वधारे थई जाय होय एनाथी। अने गाम लोकोनी एवी मागणी छे के जल्दी जल्दी आ रोड करे, नकर ई के अमे तो जो गामना तो बधी पब्लिक छे, अमे तो सरपंच छे, अमने तो आखुं गाम ठपको आपे आ रोड नो बनतो होय 2-4 महीनामां तो तमे राजीनामું आपी दो। तो अमारे तो गाम आखानुं सांभळवुं। आ रस्तो अति नबળી परिस्थितिमां छे, भयंकर परिस्थितिमां छे के एनी तमे वात जवा दो, बराबर। એટલે આ રસ્તો તાત્કાલિક રીતે જો મંજૂર કરવામાં આવે અને સારું વહેલી તકે એ કામ પૂર્ણ કરવામાં આવે એવી અમારી બધાની માંગણી છે। ઘણા વર્ષોથી બનેલ હતો પણ તે પછી ક્યાંથી બનેલો નથી। થોડુંક રિપેરિંગ કરવા માગે અને આમ તો છે પાણીદરના સપરેથી છે પીખોર લગી 4 મીટરની પટ્ટી બનાવવા માગે। રસ્તામાં બહુ જ મુશ્કેલી પડે છે। ટુ વ્હીલ તો હાલતા જ નથી, એમાં સકડો રિક્ષાવાળાને તો બહુ જ હાલાકી થાય છે। તાત્કાલિક ધોરણે પેવર પટ્ટી બનવી જોઈએ એવી અમારા ગામ લોકોની માગણી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ તંત્રએ જવાબ દીધેલો જ નથી, બરોબર છે। તો અત્યારે મારું તમને કહું, અત્યારે ત્યાં અધિકારીઓને કોઈને ફોન ન જાય, બરોબર। ફોન તો અમને જ આવવાના છે ને ગામના લોકો અમને જ કહેવાના છે કે ભાઈ આ રોડનું શું છે, રોડનું શું છે। અમારે આ રોડનું નિવારણ આવે, જેમ બને એમ વહેલી તકે નિવારણ આવે તો અમારે આ માણસો કાયમી છુટકારો થાય। આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે। તેમજ આ વર્ષે એપ્રિલમાં પાણીધરા ગામ સુધી પેચવર્કની કામગીરી કરેલ છે। બાકી રહેતી પીખોર સુધીની કામગીરી એ વહીવટી પ્રક્રિયામાં છે। મંજૂર થયેથી રિપેરિંગની કામગીરી કરવામાં આવશે। હિંમતનગરમાં રાત્રિ દરમિયાન મગફળી વેચવા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી। રાત્રિ દરમિયાન ઠંડીમાં ખેડૂતો ટ્રેક્ટર પર સૂઈ રહી અને રાત વિતાવી। ઠંડી ભરી રાત્રિ દરમિયાન રોડ સાઈડ ખુલ્લામાં ખેડૂતોના વાહનોની કતારો લાગી। માર્કેટયાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતારો જોવા મળી। હિંમતનગર માર્કેટયાર્ડ વર્ષોથી મગફળીના બજાર તરીકે જાણીતું છે। મગફળી વેચવા દર વર્ષે આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો આવે છે। વર્ષોથી મગફળીના બજાર તરીકે હિંમતનગરની જામેલી શાખ છે અને દરરોજ 30 થી 40 હજાર બોરી મગફળીની આવક પણ થાય છે। 1000 થી લઈને 1700 સુધીના મગફળીના ભાવ છે। સોમવાર સુધી નવા ખેડૂતોએ પાક ન લાવવા કરાઈ છે માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ। 700 થી 800 વાહનો એક સાથે આવી જતા સોમવાર સુધી વાહનો ન લાવવા અપીલ કરવામાં આવી। કાલ રાતના 8 વાગ્યાથી અહીંયા ગાડી આયા છે ટ્રેક્ટરો લઈને, પણ હજી સુધી કોઈ નંબર આવી નથી રહ્યો અને હજી તો એવું લાગી રહ્યું છે કે કાલે સાંજ સુધી નંબર આવશે। હવે ભાડેથી ટ્રેક્ટર લઈને આવ્યા હોય, આજે અમારા ભાડું 2500 3500 4000 રૂપિયા ભાડું એક દિવસનું ચાલતું હોય અને એમાં એ બીજો એક દિવસ આ લોકો એડ કરી એટલે ભાડું વધી જાય। અહીં રહેવાનું ખાવાનું એ બધો ખર્ચો થતો હોય છે। જો આ લોકો 2 ટુકડી જોડે રાજી કરાવતા હોય એ જગ્યાએ 4 ટુકડી કરે તો અમારું થોડું જલ્દી થાય, થોડું કામ બી ચાલી રહે। અને અત્યારે બટાકાની ને બધી સીઝન ચાલતી હોય, 2-3 દિવસ સુધી અહીંયા ગાડી ટ્રેક્ટર પડી રહે એટલે મને સીઝને પાછી ખેંચાતી જાય છે। 3 દિવસથી અમે અહીંયા છીએ। 3 દિવસનું પર ડે 1500 ભાડું છે। ઘેર બીજું ખેતી કામ ચાલુ છે, ઘઉં પહેરવાના ચાલુ છે, બટાકાનું કામ ચાલુ છે અને ખેડૂત બરોબર હેરાન થાય છે। એના માટે કોઈ યોગ્ય પગલાં લેવાય, બરોબર। અને રાજીમાં માણસો વધારતી
ફાયર વિભાગને અનેક વખત તળાવ અને નદીમાં ડૂબવાના કોલ મળતા હોય છે, ત્યારે આવી ઘટનામાં રાતના સમયે ફાયર વિભાગને અંધારું હોવાથી ખૂબ તકલીફ પડતી હોય છે. કેટલીક વખત ઊંડા પાણીમાં ફાયરના જવાનો જઈ શકતા નથી, જેને લઈ હવે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ રોબોટની ખરીદી કરશે. અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટની ખરીદી કરવામાં આવશે, જે નદી અને તળાવોમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદરૂપ થશે. જ્યાં માણસ જઈ શકાતો નથી ત્યાં આ રોબોટના માધ્યમથી વ્યક્તિ અને વસ્તુને પાણીમાંથી શોધી શકાશે. રિમોટથી ચાલતો આ રોબોટ ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. એએમસી 1.96 કરોડના ખર્ચે 2 રોબોટ ખરીદશે. ટ્રેકર પાણીની અંદર વધુમાં વધુ 200 મીટર ઊંડાણમાં કામગીરી કરી શકે છે. વધુમાં વધુ 100 કિલો વજન પણ ઉચકીને બહાર લાવી શકે છે. અને કોઈ ગુનામાં ઉપયોગ કરેલી વસ્તુ તળાવ કે નદીમાં નાખવામાં આવે તો તેને પણ શોધવામાં અને શોધખોળ કરવામાં સરળતા રહેશે. આ ટ્રેકર મશીનની વિશેષતા એ છે કે પાણીની અંદર કોઈ પણ વસ્તુ ખોવાઈ હોય અથવા તો આપણે વાત કરીએ કે આપણે બોડી હોય નીચે, તો એ તરત જ એ ટ્રેકર કોમ્પ્યુટર પર તેને શોધી શકે છે અને એ જગ્યાએથી ખોવાયેલી વસ્તુને એ તરત જ 100 કિલોગ્રામ જેટલું વજન અને 200 મીટર જેટલી ઊંડાઈએ રહેલી વસ્તુને પોતે ટ્રેક કરી શકે છે. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક. દીપડાએ 1 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી. ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં ત્રંબકપુર ગામની ઘટના. માતાની નજર સામે જ બાળકીને દીપડો ઉઠાવી ગયો. ત્રંબકપુર ગામે વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર ખેતમજૂરી કરતો હતો. માતા બાળકીને બાજુમાં બેસાડીને રોટલી બનાવતી હતી અને અચાનક જ દીપડો આવીને બાળકીને ઉઠાવીને જતો રહ્યો. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાનો આ ત્રીજો બનાવ છે. મૃતક રિંકુ અર્જુન નીનામા, જેનું પીએમ અર્થે ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. દલખાણિયા રેન્જના આરએફઓ સહિત વન વિભાગ અને પોલીસનો સ્ટાફ સ્થળ પર આવી અને આગળની તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કુલ 7 પાંજરા મૂકવામાં આવ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે. રાજન, ત્રંબકપુર ગામનો આ બનાવ એક બનાવ નથી, આવા તો ઘણા બનાવો અમરેલી જિલ્લામાં બનતા રહ્યા છે, ત્યારે વન વિભાગ આવા બનાવોને રોકવા હવે શું કરશે? બિલકુલ પંકજ, આમ જોવા જઈએ તો છેલ્લા 4 દિવસમાં આવો ત્રીજો બનાવ છે જેમાં રાની પશુઓએ માનવ પર હુમલા કર્યા હોય. આ 3 હુમલામાં 2 બાળકોના મોત નીપજ્યા છે. 2 દિવસ પહેલા જ બગસરાના હામાપુર ખાતે એક સિંહણે એક બાળકને ફાડી ખાધું હતું. આ બીજી ઘટનામાં ધારીના ત્રંબકપુર ગામે 1 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધું છે. જે ખેતમજૂર પરિવાર છે ખેતરમાં રહીને કામ કરતો હતો અને આશ્ચર્યજનક વાત એ છે કે તેની માતા બાજુમાં રોટલી કરી રહી છે અને બાજુમાં સૂતેલી બાળકીને દીપડો ઉઠાવી જાય છે. એટલે આ સમગ્ર ઘટનાથી આસપાસના વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને ખેતમજૂરો જે વાડી વિસ્તારમાં કામ કરે છે તેમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પંકજ. જી રાજન, મારી સાથે આપ જોડાયેલા રહેશો. તો અમરેલી જિલ્લામાં સિંહનો આતંક વધી રહ્યો છે, ત્યારે રાજન, બીજો અહીંયા સવાલ એ છે કે ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની પણ ઘટના બની હતી. ત્યારે રહેણાંક વિસ્તારોમાં જે રીતે દીપડા અને સિંહ આવી ચડે છે, હુમલાઓ કરે છે, તો રહેણાંક વિસ્તારમાં જે લોકો નજીક રેન્જ વિસ્તારની નજીકમાં રહે છે તેમને કોઈ મેસેજ વન વિભાગ તરફથી આપવામાં આવે છે કે આવી કોઈ પણ હરકતથી બચવા શું કરવું, અથવા જ્યારે પણ આવું લાગે ત્યારે તાત્કાલિક કેવી રીતે સંપર્ક કરવો? કેમ કે ભોગ બની ગયા પછી કંઈ થતું નથી. બિલકુલ પંકજ, આ પ્રકારની સૂચનાઓ વન વિભાગ દ્વારા વારંવાર આપવામાં આવે છે, પરંતુ આપને જણાવું કે સિંહ અને દીપડા જેવા રાની પશુઓને જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં કે રેવન્યુ વિસ્તારમાં આવતા કોઈ રોકી શકતું નથી. છાસવારે આ પ્રકારની ઘટના બને છે અને ખાસ કરીને આ ઘટનાઓ જે છે એ ગીર કાંઠાના જે બોર્ડર એરિયા છે, જેમાં ખાસ કરીને સાવરકુંડલા, ખાંભા, ધારી આ વિસ્તારમાં સૌથી વધુ આ પ્રકારની ઘટના બને છે. ખાંભાના ગીદરડી ગામે પણ એક વ્યક્તિને સિંહે હુમલો કર્યો હતો. જો કે હામાપુર અને જે ગીદરડી ગામની ઘટના છે તે બંને ઘટનામાં જે સિંહણ હતી તે બંનેને પાંજરે પૂરવામાં આવી છે, પરંતુ જે ત્રંબકપુર ગામે જે ઘટના બની છે ગઈકાલે રાત્રે, તે દીપડો હજુ સુધી ઝડપાયો નથી. તેને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ આ એક એવી ઘટના છે પંકજ કે સિંહ અને દીપડાને કોઈ સરહદ નડતી નથી હોતી, એટલે છાસવારે શિકાર કરવા માટે પહોંચી જાય છે અને આ ગ્રામ્ય વિસ્તારમાં તેમને આસાનીથી ભોજન પણ મળતું હોય છે, કારણ કે રખડતા ભટકતા પશુઓ તેમને આસાનીથી શિકાર બનાવે છે. પરંતુ જે માનવો પર સતત હુમલા થઈ રહ્યા છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે.
તો 3 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। એકમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો, ધારીનો બનાવ છે। બીજો બનાવ છે ખાંભાનો, ત્યાં પણ જે સિંહ છે તેના હુમલાની ઘટના બની। અને ત્રીજી તસવીર તમે ખૂંખાર દીપડાના CCTV જોઈ શકો છો, બોરડી ગામનો આ બનાવ છે। 3 બનાવો અમરેલીના છે જે તમે તસવીરોમાં જોઈ શકો છો। લોકો હવે ઘરની બહાર રાત્રે નીકળવાનું ટાળી રહ્યા છે અથવા તો ડર અનુભવી રહ્યા છે। ધાનેરા પોલીસે રિક્ષામાંથી માદક દ્રવ્ય ઝડપી પાડ્યું। નેનાવા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન 47.100 ગ્રામ માદક દ્રવ્ય ઝડપાયું। 3,52,550ના મુદ્દામાલ સાથે 3 આરોપીની અટકાયત કરી લેવાઈ છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ થાય એ પહેલા માદક દ્રવ્ય પોલીસે ઝડપી પાડ્યું। ધાનેરા પોલીસની સક્રિયતાથી અનેકવાર દારૂ અને માદક દ્રવ્ય ઝડપાયું છે। માં શિક્ષણના ધામને કલંકિત કરતો વિડીયો સામે આવ્યો। ગોતરકા પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં સૂતો હોવાનો વિડીયો સામે આવ્યો। શિક્ષકે ક્યાંક દારૂ પીધો હોવાનું અનુમાન છે। ધોરણ 6 થી 8નો શિક્ષક દિનેશ વણકર શાળાના કેમ્પસમાં જ દારૂ પીને સૂઈ ગયો હતો। શિક્ષણના ધામમાં દારૂડિયા શિક્ષકની કરતૂતથી શિક્ષણ જગતને લાંછન લાગ્યું। આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરીને કાર્યવાહીની માંગ કરી છે। શાળા સંચાલક દ્વારા શિક્ષક વિરોધ તપાસ કરી અને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। રાધનપુરની શાળામાં દારૂડિયો શિક્ષક, શિક્ષણના ધામને કલંકિત કરનારો આ વિડીયો છે, તમે જોઈ શકો છો। શિક્ષક નશાની હાલતમાં શાળામાં સૂતો મળી આવ્યો। એક બાકડા પર સૂઈ રહ્યો છે। રાધનપુરના ગોતરકા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે। વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર પડે જ્યારે આવા શિક્ષકને અહીંયા આડો પડેલો જોવે। એક દારૂડિયો હોય છે, જે નશેડી હોય છે, એ કેવી રીતે પડ્યો હોય છે રસ્તામાં, એ પ્રકારે આ શિક્ષક છે એ શાળાના કમ્પાઉન્ડમાં આ રીતે પડ્યો છે। અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે ત્યારે જોવે કે આપણા જે ગુરુ, જેને આપણે ગુરુ માનીએ છીએ, એ તો નશાની હાલતમાં ઢેલ થઈ ગયા છે। આ ગુરુ જે છે એની કેવું જ્ઞાન આપતું હશે, બાળકોને કેવું જ્ઞાન પીરસતું હશે? શું એના ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક નથી થતો? આવા લોકો સામે શિક્ષણ વિભાગે કડક હાથે કામ લેવું જોઈએ। અને ખરેખર તો પાટણમાં દારૂ મળે છે ક્યાંથી? આવા શિક્ષિત લોકો જે શિક્ષણ આપે છે શાળાની અંદર, સરકારી શાળાની અંદર આ પ્રકારે શિક્ષણ આપે છે ને પછી દારૂ પીને પણ ત્યાં આવી જાય છે। આટલી હિંમત એક શિક્ષકની કેવી રીતે થઈ શકે છે? પોતાના પદની ગરિમાને પણ લાંછન લગાવે છે, શિક્ષણ જગતને પણ લાંછન લગાવે છે, અને વિદ્યાર્થીઓના માનસ પર તેની કેવી અસર થાય છે જરા પણ ચિંતા નથી આ ભાઈને। આ શિક્ષક છે, આ શિક્ષક છે જે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસે છે, પણ અહીંયા તો એ નશાના જ્ઞાનની અંદર બાકડા પર આડા પડ્યા છે। વધુ માહિતી મેળવીએ અશરફ જટ પાટણથી જોડાયા છે। અશરફ, આ શિક્ષક છે કોણ અને કેટલા સમયથી તે દારૂ પીવે છે? વધુ માહિતી શું છે? બિલકુલ પંકજ, શિક્ષણ જગતને ક્યાંક લજવાયું હોય તે પ્રમાણે એક વિડીયો સામે આવ્યો છે। વિડીયો ક્યાંક રાધનપુરના ગોતરકા ગામની જે પ્રાથમિક શાળા છે, જ્યાં ધોરણ 6 અને 8માં ભણાવતો દિનેશભાઈ નામના શિક્ષકનો વિડીયો હોવાનું સામે આવ્યો છે। મહત્વની વાત છે કે શિક્ષક જ્યારે શાળાના કમ્પાઉન્ડમાં આવે છે ત્યારે જ ક્યાંક નશાલી હાલતમાં હોવાના કારણે શાળાના આચાર્ય તેને સ્કૂલમાં પ્રવેશ આપતા નથી, પરંતુ જે શાળાની અંદર જ કેમ્પસમાં જે બેન્ચ બાકડો છે તેના ઉપર શિક્ષક સૂઈ રહ્યો છે। એટલે કે ક્યાંક જે શિક્ષક જે ગુરુની ગરિમા છે, જે બાળકોને ક્યાંક વ્યસન જેવા દૂષણોથી દૂર રાખવાનું જ્ઞાન જે શિક્ષકને આપવાનું હોય છે, તે શિક્ષક ક્યાંક આ રીતે દારૂની નશાની હાલતમાં પડ્યો છે। એટલે કે ક્યાંક જે શિક્ષણ જગતને તો કલંકિત કર્યો છે, પરંતુ આવનારો જે ભાવિ છે, જે વિદ્યાર્થીઓ છે, જી હું અશરફ આપણે અહીં અટકાવવા માંગીશ। હાલ આપણી સાથે આચાર્ય જોડાઈ ગયા છે રમેશભાઈ। રમેશભાઈ, સૌથી પહેલા તો આ શિક્ષક છે આપની શાળામાં કેટલા સમયથી શિક્ષણ આપે છે અને આ નશાની હાલતમાં છે, ત્યારે હવે એક્શન શું લેવાશે? એ શિક્ષક હમણાં ટૂંક સમયમાં જ અહીંયા આવેલા હશે, કારણ કે હું નવો આવેલો છું એટલે ખ્યાલ નથી, પરંતુ એમના ઉપર એક્શન લેવાઈ ગઈ છે અને આપણે એમના ઉપર કાર્યવાહી કરી અને તાલુકામાં રિપોર્ટ સોંપી દીધો છે। શું એટલે કાર્યવાહી શું થશે એ જાણવું છે? કાર્યવાહી હવે આપણે રિપોર્ટ તાલુકામાં આપી દીધો છે, તાલુકામાંથી જે હવે આગળની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કયા કયા ધોરણમાં આ શિક્ષક ભણાવતો હતો? એ ધોરણ 6 થી 8માં। ધોરણ 6 થી 8માં। અને જ્યારે આ નશાની હાલતમાં મળ્યો ત્યારે ત્યાં શિક્ષણ કાર્ય ચાલુ હતું? નહીં, ત્યારે આપણે એમને અહીંયા હાજર જ કર્યા નથી। જેવા સવારે જોયા આપણે એમને, ત્યારે શાળામાં એમને હાજર કર્યા નથી આપણે। તો આ જે શિક્ષક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તમારી કોઈ વાતચીત થઈ એમની સાથે? નહીં, વાતચીત થઈ નથી, પણ આપણે એમને ઘરે મોકલી દીધા। પણ એક શિક્ષણ સંસ્થા, શિક્ષણની એક સંસ્થા હોય જ્યાં બાળકો આવતા હોય, ત્યાં આવા શિક્ષકો પકડાય, આ કેટલી મોટી દુઃખદ વાત છે। ચોક્કસ, જ્યારે તે પકડાણા તરત આપણે એક્શન લીધી છે અને તરત જ એમને આપણે અહીંયાથી હાજર પણ કર્યા નથી અને મોકલી દીધા છે ઘરે। રમેશભાઈ, બીજી એક ખાસ વાત જાણવી છે, શાળાની આસપાસ કે પછી ગામમાં ક્યાંય દારૂ વેચાય છે? ના। તો આ શિક્ષક ક્યાંથી પીને આવ્યા હશે? એ સાહેબ અમારો વિષય નથી ને અમને કોઈ ખ્યાલ પણ નથી એમ।
જી, તો આવા બનાવોને રોકવા માટે શાળાની અંદર હવે તમે શું મેસેજ આપશો? કારણ કે વિદ્યાર્થીઓ આવા શિક્ષકને જોઈને કેવું જ્ઞાન શીખશે આવી શાળાની અંદર? એટલે જ તો સરકારી શાળામાં બાળકોને ભણાવતા નથી લોકો. નહીં, ચોક્કસ સાહેબ, અમારી શાળામાં એવો કોઈ પ્રશ્ન નથી. બધું સારું શિક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું તરત જ એ જ દિવસે અમે એક્શન લીધી છે. અચ્છા, આપે કહ્યું કે આપ નવા આવ્યા છો. આપ કેટલા સમયથી આ શાળામાં છો? હા, એટલે હું અહીંયા આચાર્યમાં હમણાંથી આવ્યો. હમણાં એટલે 2 મહિના થયા કે 2 દિવસ થયા? હા, 3 મહિના થઈ ગયા, પણ આચાર્યમાં હમણાંથી હું આવ્યો છું સાહેબ. હા, એટલે 3 મહિના તો થયા. 3 મહિનાથી આ જે શિક્ષક છે એમનું નામ શું છે અને આ ભાઈનું વર્તન કેવું હતું શાળામાં? એ ભાઈનું વર્તન શાળામાં બરોબર હતું, પણ આ એમની જે પીને આવે જેવી અમને ખબર પડી મારા ચાર્જની અંદર, ત્યારે તરત મેં એક્શન લીધું છે. એટલે 3 મહિનામાં એને પહેલી વખત આ રીતે પીધેલી હાલતમાં જોવા મળ્યા કે પહેલા પણ પીને આવતા હતા? હા, ના, મારા ધ્યાનમાં પહેલી વાર આવ્યા ત્યારે. તમારા ધ્યાનમાં પહેલી વાર. તો આવા શિક્ષકોને સસ્પેન્ડ કરાશે કે પછી બરતરફ જ કરાશે નોકરીમાંથી? તમને શું લાગે છે? હવે આગળ આપણે ટીપીઓમાં એનો તપાસનો આપી દીધો છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને. એવું નથી કહેતો સરકારનું કામ કરશે, પણ તમારી દ્રષ્ટિએ આવા કિસ્સાઓમાં જે નશેડી શિક્ષકો હોય એને નોકરીમાંથી બરતરફ જ કરવા જોઈએ કે પછી સસ્પેન્ડ કરવા જોઈએ? તમારો મત શું છે? હા, અમારો મત છે કે આવું બિલકુલ ચાલે નહીં શાળાની અંદર એમ. જી, આભાર રમેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો હાલ તો આચાર્ય તરફથી આ શિક્ષક સામે એક રિપોર્ટ છે એ આપી દેવામાં આવ્યો છે.